નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળશે. એચએમપીવી વાયરસના નિયંત્રણ માટે તકેદારીના પગલાંની ચર્ચા કરવામાં આવશે. કેબિનેટમાં આરોગ્ય વિભાગ પોતાનો રિપોર્ટ રજૂ કરશે. બનાસકાંઠા જિલ્લા વિભાજન બાદ ઊભી થયેલી સ્થિતિ પર પણ સમીક્ષા કરવામાં આવશે. વાવ-થરાદ જિલ્લામાં ન જોડાવા થયેલી રજૂઆતો બાબતે ચર્ચા કરવામાં આવશે. વિધાનસભા સત્રની તારીખો માટે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. અમરેલીમાં પાટીદાર યુવતીને લઈને પણ જે વિવાદ સર્જાયો છે તેને લઈને પણ ચર્ચા થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમીક્ષા થશે. ગાંધીનગરમાં ભાવપંચ 2025ની આજે બેઠક મળશે. કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે. કૃષિ વિભાગના અધિકારીઓ હાજર રહેશે. કિસાન સંઘના આગેવાનો પણ હાજર રહેશે. ખેડૂત નેતા જગજીત દલ્લેવાલની હાલત નાજુક છે, ત્યારે કિસાન મોરચાએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે. કંઈ થશે તો સ્થિતિ સંભાળી શકીશું નહીં. કિસાન મોરચા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર ખેડૂતોની માંગણીઓ પૂરી કરે તે વધુ સારું છે. જગજીત દલ્લેવાલ 43 દિવસથી ઉપવાસ પર છે. સંભલની જામા મસ્જિદમાં હરિહર મંદિરના દાવાનો કેસ, જેમાં સર્વે રિપોર્ટ પર આજે 14મી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. 2 જાન્યુઆરીએ સર્વે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યવાહી પર રોક લગાવવા મસ્જિદ કમિટીએ હાઈકોર્ટમાં અરજી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશની મુલાકાતે છે, ત્યારે નવા રેલવે ઝોન ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. વિશાખાપટ્ટનમમાં આંધ્ર યુનિવર્સિટીમાં જાહેર સભાને સંબોધશે. બપોરે 3 કલાકે આંધ્ર યુનિવર્સિટીમાં જાહેર સભાને સંબોધશે. દિલ્હીમાં શીતલહેર અને ધુમ્મસની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર ભારતમાં પણ ઠંડીનો પ્રકોપ છે, ત્યારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. 10 જાન્યુઆરી સુધી શીતલહેરની સ્થિતિ યથાવત રહેશે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ઘટીને 8 ડિગ્રી પહોંચ્યું છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના છે. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગાઢ ધુમ્મસના કારણે રેલવે અને હવાઈ સેવા પર પ્રભાવિત થઈ હતી. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 210 મીટર લાંબા બ્રિજનું બાંધકામ પૂર્ણ થઈ રહ્યું છે. વલસાડમાં પંચલાઈ પાસે નેશનલ હાઈવે 48 પર 210 મીટરનો આ બ્રિજ બન્યો છે. સુરત બિલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે 2 બ્રિજ જે પહેલાથી જ પૂર્ણ થઈ ગયા છે. આ બંને બ્રિજની લંબાઈ અનુક્રમે 260 મીટર અને 210 મીટર છે, ત્યારે નેશનલ હાઈવે 48 ભારતના સૌથી વ્યસ્ત ધોરીમાર્ગો પૈકીનો એક છે. વાહનો, કામદારો બંનેની સલામતીને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ફર્સ્ટ પર પાયલ ગોટીનો વધુ એક વિડીયો. મેડિકલ ચેકઅપ માટે આનાકાની કરી રહી છે પાયલ. પોલીસને મેડિકલ ચેકઅપ કરાવવા માટે ઇનકાર કરી રહી છે પાયલ. આખરે કોના કહેવાથી પાયલ ગોટી મેડિકલ ચેકઅપ માટે ઇનકાર કરી રહી છે? પાયલ ગોટી પર આખરે કોનો આવ્યો હતો ફોન? મેડિકલ માટે જતા જતા રસ્તામાંથી કેમ પરત આવી ગઈ પાયલ? સવારે મેડિકલ ચેકઅપ માટે કેમ કરી રહી છે દબાણ? જો પાયલના આરોપો સાચા છે તો કેમ મેડિકલ ચેકઅપથી એ ભાગી રહી છે? પોલીસે પાયલને સમજાવવાનો અથાગ પ્રયાસ કર્યો, છતાં પાયલ ગોટી મેડિકલ ચેકઅપ માટે તૈયાર ન થઈ. આખરે કોના કહેવાથી આ પાયલે મેડિકલ ચેકઅપ કરાવવાની ના પાડી? આપણે સિવિલમાં જવા માટે નીકળ્યા પછી આપને ફોન ઉપર કોઈ સાથે વાત કરી એટલે આપણે પરત આવ્યા કે નથી કરાવું. તો મને એવું થયું કે હું મેડિકલ ટીમને આપને ત્યાં લઈ આવું. આપને બીજું શંકા અમારા પરિવારના સભ્યો પણ હાજર છે. આપની રૂબરૂમાં શાંતિથી મહિલા ડોક્ટર સાહેબો છે. એટલે તો મેં લખાઈ દીધું કે હું 2-3 દિવસમાં મેડિકલ ચેકઅપ કરાવી લઈશ અને તમને જોડે રાખીશ, એવું મેં લખાયું. અત્યારે આપ કરાવવા નથી માંગતા? નહીં, કાલ સવારે હું પાક્કું કરાવી લઈશ અને તમને જોડે જ રાખીશ. તમારી સાથે મેડિકલ કરાવવા માટે મને કોઈ ના નથી પાડી. મને શું કામ કોઈ ના પાડે? લેટર કાંડ બાબતે પાયલબેન ગોટી આક્ષેપ કરેલા કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, જે બાબતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા એસઆઈટી ની રચના કરેલી છે. એ એસઆઈટી ની ટીમ તરીકે
આજે અમે તપાસના કામે પાયલબેન ગોટીના ઘરે નિવેદન લેવા માટે ગયેલા અને નિવેદન દરમિયાન પાયલબેન ગોટીએ જે પણ લખાવેલું એ અમે વિડીયોગ્રાફી સાથે નિવેદન નોંધેલું છે. બાદમાં અમે પાયલબેનને એમના પરિવારના સભ્યોની સાથે મેડિકલ કરાવવા માટેની એમને જણાવેલું હતું કે તપાસના કામે આપણે મેડિકલ કરાવવું જરૂરી છે. તેથી પાયલબેન એમના પરિવારના સભ્યો સાથે રાખી અને એમના કઝિન સિસ્ટર અને એમના એક અન્ય ભાઈને સાથે લઈ લાવવાની સહમતિ દર્શાવતા અમારી સાથે અમે એમને મેડિકલ કરાવવા માટે એમની સ્વખુશીથી ઘરેથી નીકળેલા હતા. ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેહપુર ગામના પુલ પાસે પહોંચતા ત્યાં અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી, મને ઘરે પાછા મૂકી જાઓ. અને એ દરમિયાન પરેશભાઈ ધાનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું, દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દો. જેથી કરીને અમે પાયલબેનને એમના ઘરે પાછા લઈ ગયેલા અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી. જેથી કરીને અમે મહિલા મેડિકલ ટીમને ત્યાં પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલબેનને સમજ કરેલી કે તપાસના કામે તમારા આક્ષેપ છે કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, તો અમારા તપાસના કામે ખૂબ જ જરૂરી છે કે તમારું મેડિકલ બને એટલું વહેલું થઈ શકે. જેથી અમે પાયલબેનને મેડિકલ ટીમ ઘરે આવેલી છે તો મેડિકલ કરવા માટે સમજ કરેલી, પરંતુ પાયલબેને મેં હાલ મેડિકલ કરાવવાની ના પાડેલી છે. પાયલ ગોટીના ઘરે મોડી રાત્રે મેજિસ્ટ્રેટ પહોંચ્યા હતા. પાયલ ગોટીએ મેજિસ્ટ્રેટ સામે આપવીતી વર્ણવી હતી. અત્યાર સુધીનો ઘટનાક્રમ પાયલે કહીને સંભળાવ્યો. દીકરીના ઘરે નેતા પરેશ ધાનાણી પણ હાજર રહ્યા હતા. અર્પિતા નામની મહિલા પોલીસે માર્યો હતો તેવું પાયલ ગોટી દ્વારા કહેવામાં આવ્યું હતું. સાયબરના પીઆઈ પરમાર કહેવાથી મારવામાં આવ્યો હતો. પાયલ ગોટીનું આ નિવેદન હતું. સ્થાનિક તપાસ જે સેટ થઈ એના અધિકારીઓ તપાસવા માટે આવ્યા હતા. 4 વાગ્યાથી બેનની સાથે ચર્ચા કરી અને અંધારું થયા પછી 7:10 મેડિકલ ચેકઅપના બાને બેનને અંધારું થયા પછી અહીંયાથી ઉપાડીને લઈ જતા હતા. દીકરી પોલીસથી ગભરાયેલી હતી એટલે સાથે આકાશભાઈ હતું એને લાગણી વ્યક્ત કરી. હું ગયો અધિકારીઓને વિનંતી કરી. અધિકારીઓએ અમારી દીકરીની લાગણી હતી કે મારે અત્યારે ઘરે જવું છે એટલે એને પાછા મૂકી ગયા. અહીંયા બેસીને દીકરીનું નિવેદન લીધું. 7:10 લઈ ગયા છો, 7:45 તમે પાછા મૂકી ગયા છો. મેડિકલ ચેકઅપ કરાવવાનું થતું હશે તો કાલ પરમ દિવસ આપની હાજરીમાં આપને ધ્યાન દોરીને કરાવવાનું થતું હશે. હું કરાવવા માટેથી તૈયાર છું. નંબર 1, દીકરી આપણા જજ સાહેબ છે. જે પોલીસ અધિકારીઓએ તમારી પાસે તપાસની અંદર તમે કીધું છે, તમને જે અમને આપવીતી કીધી છે, જે સાચી વાત છે એ સાચી વાત તમે સાહેબને રજૂ કરો. તમને અહીંયાથી લઈ ગયા ત્યારથી અત્યાર સુધીમાં શું થયું છે આપણા મેજિસ્ટ્રેટ સાહેબની સમક્ષ તમારી જે સાચી વાત હોય એ બોલ. તને અહીંયાથી મને જે ભાઈને સંભળાવ્યું હતું ને એ બધું જે તે કીધું તે જે અનુભવ્યું છે, તને લઈ ગયા ત્યારથી અત્યાર સુધીમાં જે ઘટના બની તારી સાથે સાહેબ છે, આપણા જજ સાહેબ છે, બનો. મને અહીંયાથી પેલા શુક્રવારે રાત્રે 12 વાગે ડેલો ખખડાવ્યો આગળનો, પછી પાછળનો ડેલો ખખડાવ્યો. એટલે મારા પપ્પા જાગીને આવ્યા અને એને ડેલો ખોલ્યો. પછી ડેલો ખોલતા જ બે લેડીઝ પોલીસ અને 2 જેન્ટ્સ પોલીસ હતા. એણે પપ્પાને એવું કીધું કે પાયલબેન ક્યાં છે? તો પપ્પાએ એવું કીધું કે પાયલબેન સૂતા છે. તો એણે કીધું પાયલબેનને જગાડો એમ. તો પપ્પાએ મને જગાડી અને હું બહાર આવી તો પોલીસ ની જે મહિલા કર્મચારી હતી એણે એવું કીધું કે મને કે તારો મોબાઈલ ક્યાં છે? એટલે મેં કીધું કે અંદર પડ્યો છે. એટલે અંદરથી આવીને મેં એને મોબાઈલ આપ્યો. મોબાઈલ આપી દીધા પછી અમને એવું કહેવામાં આવ્યું કે પોલીસ સ્ટેશન આવવાનું છે, સવારે અમે તમને મૂકી જશું. તો અહીંયાથી પપ્પા મારી જોડે આવ્યા હતા પોલીસ સ્ટેશન. અહીંયાથી અમરેલીની પાટીદાર પીડિતા મામલે નવો ઘટસ્ફોટ થયો છે. પીડિતા યુવતી લેટરકાંડમાં હજુ આરોપી તરીકે જ રહેશે. સરકાર તરફે પાટીદાર યુવતીનું BNSS કલમ 189 નો રિપોર્ટ નામંજૂર થયો છે. યુવતીને છોડાવવા કોર્ટમાં રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો હતો. ભાજપ નેતા અને ખોડલધામ સંસ્થાએ રિપોર્ટ કર્યો હતો. પોલીસે મૂકેલો BNSS કલમ 189 નો રિપોર્ટ નામંજૂર કર્યો છે. કોર્ટે જામીન અરજી ન થઈ હોત તો આજે પણ જેલમાં હોત. વકીલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું.
બે બેન છે તે જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. મેં એના રેગ્યુલર બેલ એપ્લાય કર્યા હતા સેશન્સ કોર્ટમાં. જ્યારે કોઈ વ્યક્તિ જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય છે ત્યારે 189નો રિપોર્ટ છે એ વેલિડ ન ગણાય, જેના કારણે આજરોજ નામદાર કોર્ટે જે સરકારશ્રીનો જે રિપોર્ટ હતો 189નો એ રિજેક્ટ કર્યો છે. એમાં આરોપીની કે હું આરોપીનો વકીલ છું અમારી કોઈની જરૂર રહેતી નથી, પણ તો પણ મને ખોટી રીતે વગોવવામાં આવ્યો હતો કે આમાં આરોપીના વકીલ હાજર ન રહ્યા. આવી રીતે ગંદુ રાજકારણ, મારે શરમથી મારું માથું ઝૂકી જાય છે. ગુજરાતની એક દીકરીને હું ન્યાય અપાવવા નીકળ્યો હતો પણ એને વકીલને પણ નથી છોડ્યા. આજે આવું ગુજરાતમાં બનશે તો આગામી દિવસોમાં વકીલોને પણ વિચારવું પડશે. કોઈ દીકરીને જ્યારે ન્યાય અપાવવા અમે નીકળ્યા છીએ ગુજરાતમાં ત્યારે વકીલોને પણ વગોવવામાં આવે છે. દુઃખની લાગણીથી કહેવું પડે છે. લેટરકાંડમાં પાયલ ગોટી મામલે પૂર્વ સાંસદ સાથે વાતચીત કરવામાં આવી. કોના ઇશારે પીડિતાને મારવામાં આવ્યો? નારણ કાછડિયાનું નિવેદન. તેમણે કહ્યું કે સરઘસ કાઢવામાં આવ્યું તેની તપાસ થવી જોઈએ. કોઈ પણ દીકરી હોય અન્યાય સામે અવાજ ઉઠાવતો આવ્યો છું. પાયલ જે દીકરી છે એમની ઉપર જે ઘટના ઘટી છે એના વિશે જ હું બોલ્યો છું અને એમાં હું બોલવાનું છે, એમાં મને કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે કોઈ પણ સમાજની દીકરી હોય એને ન્યાય આપવો એ હરેક જાહેર જીવનના વ્યક્તિની ફરજ બને છે અને એ ફરજ મેં નિભાવી છે. પાયલને જે રાત્રે 12 વાગે ધરપકડ કરી, પહેલો તો ત્યાં જ મારો પ્રશ્ન ત્યાં જ થાય છે કે આ દીકરી કોઈ ક્રિમિનલ દીકરી હતી, આ કોઈ ભાગેડુ દીકરી હતી, આ કોઈ ગુનેગાર દીકરી હતી, આની ઉપર કોઈ કેસ અગાઉ ક્યાંય થયેલા હતા? કશું જ નહોતું. ખાલી આ દીકરીની ભૂલ એટલી જ હતી કે આ દીકરીએ લેટર ટાઈપ કર્યો અને કુરિયર કરવા ગઈ. ભાજપ નેતા નારણ કાછડિયાના ગોપાલ ઇટાલિયા પર પ્રહાર. વિરોધ પક્ષે પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ. નારણ કાછડિયાનું નિવેદન. ગોપાલ ઇટાલિયા વિશે મારે કંઈ કહેવું નથી. તેમણે કહ્યું હતું કે નારણ કાછડિયાના નિવેદન પર ગોપાલ ઇટાલિયાનો વળતો પ્રહાર. ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે મને સ્થળ અને સમય બતાવવા હું આવવા તૈયાર છું. નાટક લાગતું હોય તો નારણ કાછડિયા જાતે પટ્ટા મારે. જનતાને જગાડવા માટે પટ્ટા માર્યા હતા. ગોપાલભાઈ ઇટાલિયા એમણે જાહેર સ્ટેજ ઉપર જાતે પટ્ટા મારી અને દીકરીને ન્યાય અપાવવા માટે એમ કહે છે કે દીકરીને હું ન્યાય ન અપાવી શક્યો એટલે હું જાતે પટ્ટા મારું છું. તો એમાં મારે એટલું જ કહેવાનું છે કે ભાઈ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવે તેમાં મારે કશું કહેવાનું હોય નહીં. દીકરીને ન્યાય અપાવવા માટે ગુજરાત આખાની જનતાનો આત્મા જાગે એટલા માટે મેં ગઈકાલે મને પોતાને સજા કરી. મારો એક જ ઉદ્દેશ છે કે નિર્દોષ દીકરીને ન્યાય મળવો જોઈએ. હવે હું ન્યાય માંગુ છું, એ પણ જો ભાજપના નેતાને નાટક લાગતું હોય તો ભાજપના નેતા પોતે આવીને અથવા પોતે જ્યાં કે ત્યાં હું જઈશ, એ પોતે મને પટ્ટા 10-15 મારી લે. પછી એમને જો વિશ્વાસ આવે કે બરાબર છે પછી ન્યાય અપાવજો. દીકરીને ન્યાય મળતો હોય તો હું અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઈના હાથે પણ પટ્ટા ખાવા તૈયાર છું. નારણભાઈ મને સમય અને સ્થળ જણાવે, પોતે મને 10-15 પટ્ટા મારી લે, સંતોષ થાય પછી ન્યાય અપાવજો દીકરીને. મારો ઉદ્દેશ એટલો જ છે કે દીકરીને ન્યાય મળવો જોઈએ. અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટી મુદ્દે ભાજપ પ્રવક્તાનું નિવેદન. દીકરીએ રજૂઆત કરી હતી કે પોલીસે માર માર્યો. યજ્ઞેશ દવેનું નિવેદન. દીકરી માટે સરકારને અને ભાજપને પૂરેપૂરી સંવેદના છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની દોરવણી હેઠળ મેડિકલ ટીમ મોકલી હતી. મેડિકલ ટીમ દીકરી પાસે તપાસ કરશે કે તેને માર માર્યો છે કે નહીં. જો દીકરીને પગમાં પટ્ટા માર્યા હશે તો ચોક્કસ કાર્યવાહી કરાશે. પ્રમાણે અમરેલીની દીકરીએ રજૂઆત કરી હતી કે મને પોલીસ દ્વારા પગમાં પટ્ટા મારવામાં આવ્યા છે, આવો એક પત્ર લખવામાં આવ્યો હતો. પરંતુ અમે તપાસ કરી ત્યારે એમને જ્યારે કોર્ટમાં જામીન મળ્યા ત્યારે કોર્ટના જામીન મળ્યા એ વખત એમને જે જુબાની આપી, જુબાનીની અંદર પણ એવું લખાવ્યું હતું કે મને પોલીસ દ્વારા કોઈ પણ દમન કરવામાં આવ્યું નથી. છતાં પણ દીકરી માટે ભારતીય જનતા પાર્ટીને, ગુજરાત સરકારને પૂરેપૂરી સંવેદના છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની દોરવણી હેઠળ આજે પણ એક મેડિકલ ટીમ ત્યાં તપાસ કરવા માટે ગઈ છે અને મેડિકલ ટીમ તપાસ કરશે અને દીકરીને ખરેખર જો પોલીસ દ્વારા કે અન્ય દ્વારા એવા કોઈ પગમાં પટ્ટા મારવામાં આવ્યા છે અથવા તો કોઈ દમન કરવામાં આવ્યું હશે તો એની પર ચોક્કસ પગલાં લેવામાં આવશે. આજે ટીમ પણ ત્યાં જવા રવાના થઈ ગઈ છે. પરંતુ આ દીકરીએ
કોર્ટની અંદર ક્યારેય પણ એવું કહ્યું નથી કે મને પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું છે. માત્ર ને માત્ર કોંગ્રેસ દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા અને રાજકીય બનાવી અને રાજકીય પોતે આખો એક કિસ્સો એને રાજકીય રંગ આપવાનો, રાજકીય ઢોળ આપવાનો, તેમજ જ્ઞાતિ જાતિનો ઢોળ આપવાનો પ્રયત્ન કર્યો છે. હજી પણ ભારતીય જનતા પાર્ટી તરફથી એ કહેવામાં આવે છે કે દીકરી એ પાટીદારની હોય, દલિતની હોય કે બ્રાહ્મણની હોય, મારા ગુજરાતની દીકરી છે, એને ક્યારે પણ એને જ્ઞાતિ જાતિના વચ્ચે વહેંચશો નહીં. અને એના પર જો પણ કોઈ દમન થયું હશે તો પક્ષને અને ગુજરાત સરકારને પૂરેપૂરી સંવેદના છે અને એ જેને પણ એની પર દમન કર્યું છે એની પર એક્શન લેવામાં આવશે. કાયદો કાયદાનું કામ કરે છે. ગુજરાતના ન્યાયતંત્ર ઉપર, ગુજરાતની પોલીસ પર ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના પ્રજાને પૂરેપૂરો ભરોસો છે. આણંદની બોરસદ પાલિકાના બાકી વીજ બિલના કારણે પ્રજા પરેશાન થઈ છે. ત્યારે પાલિકાના બિલ બાકી હોવાથી સ્ટ્રીટ લાઇટના કનેક્શન કાપવામાં આવ્યા છે. પાલિકાની બેદરકારીના કારણે પ્રજાને પરેશાન થવાનો વારો આવ્યો છે. સ્ટ્રીટ લાઇટના કનેક્શન કપાતા 5 વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. પાલિકાએ 3 કરોડ 50 લાખથી વધુનું બિલ ન ભરતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. વીજ વિભાગે પાલિકાને વારંવાર નોટિસ આપી હોવા છતાં બિલ નહોતું ભર્યું. જનતા બજાર, ધરતીનગર, રાજા મહોલ્લામાં અંધારપટ છવાયો હતો. ટાઉન હોલ અને જૈન દેરાસરમાં પણ કનેક્શન કપાતા અંધારપટ છવાયો હતો. અમદાવાદની વટવા જીઆઈડીસીમાં આગની ઘટના બની હતી. વટવા જીઆઈડીસી ફેઝ 2માં બોઇલર ફાટતા ઘટના બની હતી. પાર્શ્વનાથ પ્લાસ્ટિકના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી હતી. ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અમદાવાદમાં એસવીપીઆઈ એરપોર્ટ પર બબાલ થઈ છે. ડોમેસ્ટિક ટર્મિનલ બહાર મારામારીની ઘટના બની હતી. સિક્યુરિટી ગાર્ડ અને ઓટો રિક્ષા અને ટેક્સી ડ્રાઈવર વચ્ચે બબાલ થઈ હતી. મારામારી થતા ટેક્સી ડ્રાઈવરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ટેક્સી ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વર્ગ 3ના કર્મીઓએ મિલકતો જાહેર કરવી પડશે. રાજ્ય સરકારનો મિલકત જાહેર કરવા પરિપત્ર આવ્યો, જેમાં 31 જાન્યુઆરી સુધી મિલકત જાહેર કરવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. કર્મયોગી પોર્ટલ પર મિલકતો જાહેર કરવી પડશે. મિલકતો જાહેર નહીં કરાય તો પગલાં લેવામાં આવશે. પગાર અટકાવવા સુધીના પણ પગલાં લેવાઈ શકે છે. સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. નડિયાદ મહાનગરપાલિકાના કમિશનરની નિમણૂક રદ કરવામાં આવી છે. મનપા કમિશનર મિરાંત પરેખની નિમણૂક રદ કરવામાં આવી છે. કોર્પોરેશનના કમિશનર તરીકે GH સોલંકીની નિમણૂક જે રીતે રદ કરવામાં આવી, નડિયાદ મહાનગરપાલિકામાં કમિશનરની નિમણૂક રદ કરવાનો મામલો. સુરેન્દ્રનગર મનપાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર ચર્ચામાં છે. ત્યારે ચાર્જ સંભાળે તે પહેલા જ ઓર્ડર કેન્સલ થતા ચર્ચામાં આવ્યા છે. ભાવનગરના ડીડીઓ GH સોલંકીની બદલી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી. ભાવનગરના ડીડીઓને બદલે રાજકોટના ડીડીઓની બદલી કરવામાં આવી છે. ડોક્ટર નવનાથ ગુવાહાણે મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. અચાનક સરકાર દ્વારા બદલીનો ઓર્ડર રદ કરાતા ચર્ચામાં આવ્યા. સુરેન્દ્રનગરના વઢવાણના આગેવાનોની બિનરાજકીય બેઠક યોજાઈ હતી. સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ સંયુક્ત નપાને મનપાનો દરજ્જો મળ્યો છે. વઢવાણ સુરેન્દ્રનગર મનપા નામ રાખવામાં આવે તેવી બેઠકની માંગ કરવામાં આવી. આગામી સમયમાં જે રીતે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સુરેન્દ્રનગરનું કોઈ અસ્તિત્વ નહોતું ત્યારે રાજા રાજવીર, અમારા અહીંના રાજા સ્ટેટ જોરાવરસિંહ બાપુના દીકરાએ આ સુરેન્દ્રનગરને કેમ્પમાંથી કાપ બનાવ્યો અને કાપમાંથી સુરેન્દ્રનગર નામ આપ્યું. ત્યારે આજ એ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા થવા જઈ રહ્યું છે. ત્યારે અમે લોકો હર્ષની લાગણી અનુભવીએ છીએ. પણ ક્યાંક ને ક્યાંક અમને પણ એવું ખૂચે છે કે આજે અમારો રાજા રજવાડાનો જે વઢવાણ ઐતિહાસિક ગામ છે, જ્યાં રાણક દેવીનું મંદિર છે, ઐતિહાસિક માધાવાવ જેવી વાવ છે, ત્યારબાદ રાજમહેલ છે, હવા મહેલ છે, આવા ઐતિહાસિક સ્થળોને દબાવીને આજે વઢવાણનું નામ દબાઈ જતા અમે લોકો ગ્રામજનો ખૂબ અફસોસ વ્યક્ત કરીએ છીએ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની રચના થઈ અને એનું નામકરણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આપવામાં આવ્યું. દુર્ભાગ્યવશ ટેકનિકલ ખામીના કારણે વઢવાણના નામની અવગણના થયું. વઢવાણના શહેરીજનોને લાગતા વઢવાણ અસ્મિતા મંચ દ્વારા
સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા નામ આપવામાં આવે એ પ્રકારની માંગણી કરવામાં આવી. તાજેતરમાં ગુજરાત સરકારે જે બધી મહાનગરપાલિકાઓ જાહેર કરી એમાં સુરેન્દ્રનગરને પણ કરી છે. જ્યારે સુરેન્દ્રનગરમાં શરૂઆત થઈ ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા નામ આવતું હતું. આજના દિવસે બોર્ડ ચડાવ્યું ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કર્યું. ખરેખર તો ઐતિહાસિક ગામ વઢવાણ છે એમ, પછી સુરેન્દ્રનગરની રચના થયેલી છે. જ્યારે સરકાર તરફથી આવો નિર્ણય લેવાયો હોય તો તેને સુધારવો જોઈએ. લોકોની માગણી એવી છે. આવનાર સમયમાં જે સુરેન્દ્રનગર અને વઢવાણ મહાનગરપાલિકાનું નામ જાહેર ન થતા ખાલી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર થતા આજે અમારે વઢવાણવાસીઓએ વિરોધનું પ્રદર્શન કરશું, રેલી કરશું, બંધનું એલાન આપશું અને અમે ઉગ્ર આંદોલન પણ કરશું જો વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો દરજ્જો ન આપવામાં આવે તો. સુરત રેલવે સ્ટેશનના 2 પ્લેટફોર્મ બંધ રહેશે. પ્લેટફોર્મ નંબર 2 અને 3 આગામી 60 દિવસ માટે બંધ રહેશે. ટ્રેનોની માહિતી હવે QR કોડથી મળશે. કર્ણાવતી, ડબલ ડેકર સહિત 120 ટ્રેન કાલથી ઉધનાથી ઓપરેટ થશે. શિફ્ટ થનારી 201 ટ્રેનની માહિતી હવે QR કોડથી મળશે. इस साइड अगर आप देखें तो जो हमारे सर्विस बिल्डिंग्स हैं और जो अदर एस्पेक्ट्स हैं उस पर ऑलरेडी काम चल रहा है. इसका एक बहुत ही मेजर एस्पेक्ट है इस पूरे प्रोजेक्ट का कॉन्कोर्स एरिया का डेवलपमेंट, जो एलिवेटेड 145 फीट बाय 85 फीट का हमारा कॉन्कोर्स रहेगा. उसकी डेवलपमेंट के लिए ऑलरेडी हमारा एक फेज कंप्लीट हो चुका है, जिसमें हमने प्लेटफॉर्म नंबर 4 को कुछ दिनों के लिए बंद किया था. अब प्लेटफॉर्म 4 वापस चालू हो गई है. अब इसके अगले फेज में हमारे प्लेटफॉर्म 2 नंबर और 3 नंबर ये 60 डेज के लिए बंद किए जाएंगे. રેલવે વિભાગ દ્વારા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ દ્વારા રેલવેને ડેવલપ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને જે પ્રમાણે હાલ જ પ્લેટફોર્મ નંબર 4 ને ડેવલપ કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને આ પ્લેટફોર્મ છે તે હાલ મુસાફરો માટે બંધ કરવામાં આવ્યું હતું. જો કે કામગીરી પૂર્ણ થતાની સાથે જ આ પ્લેટફોર્મ ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે અને તેની સાથે ફરી પ્લેટફોર્મ નંબર 2 અને 3 છે તે આગામી 60 દિવસ માટે બંધ કરવાની રેલવે વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે અને તેને લઈને જે 122 જેટલી મુંબઈ તરફ જતી ટ્રેનોને ઉધના તરફ છે તે ડાયવર્ટ કરવામાં આવી છે, જ્યારે 79 જેટલી ટ્રેનો છે તે વડોદરા તરફ છે તે ડાયવર્ટ કરવામાં આવી છે. જે માટેની સંપૂર્ણ જાણકારી જે મુસાફરોને મળી રહે તે માટે રેલવે વિભાગ દ્વારા આ પ્રકારનો QR કોડ સ્કેન છે તે હાલ કાઢવામાં આવ્યો છે. આ માત્ર QR જે સ્કેન કરવાથી જ તમામ જે ટ્રેનોની જાણકારી છે તે મુસાફરોને મળી રહેશે, જેમાં ખાસ કરીને જે ટ્રેનોનું સ્ટોપેજ જ્યાં હશે તે તમામ જાણકારી છે તે આ QR કોડ થકી છે તે મળી રહેશે. માત્ર રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોએ આ QR કોડ છે તે પોતાના મોબાઈલમાં સ્કેન કરવાનો રહેશે, જેથી જે ટ્રેન ક્યાં સ્ટોપ લેવાની છે અને ક્યાં હોલ્ડ કરવાની છે તેની જાણકારી મુસાફરોને મળી રહેવાની છે. પશ્ચિમ રેલવે વિભાગ તરફથી આ ખાસ જાહેરાત છે તે રેલવે વિભાગ તરફથી કરવામાં આવી છે. મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે માટે આ વિશેષ જે વ્યવસ્થા છે તે રેલવે વિભાગ તરફથી કરવામાં આવી છે, કારણ કે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 છે તે 60 દિવસ માટે જ્યારે બંધ કરવામાં આવનાર છે. 8 જાન્યુઆરીથી આ તમામ બંને પ્લેટફોર્મ નંબર છે તે મુસાફરો અને ખાસ કરીને જે આવતી ટ્રેનોના હોલ્ડ માટે છે તે બંધ કરાયું છે અને આ તમામ મુંબઈ તરફ જતી ટ્રેનો ઉધના તરફથી જશે અને જે સુરત રેલવે સ્ટેશનથી જે મોટાભાગની જે ટ્રેનો વડોદરા તરફ જતી હતી તે 79 જેટલી ટ્રેનોને વડોદરા ખાતે છે તે હોલ્ડ આપવામાં આવ્યો છે. એટલે આ તમામ જાણકારી મેળવવા માટે મુસાફરોએ જે તે રેલવે સ્ટેશન ઉપર જે QR કોડ લગાડવામાં આવ્યો હોય ત્યાં માત્ર પોતાના મોબાઈલમાં સ્કેન કરી તેની જાણકારી મેળવવાની રહેશે. કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. તો હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.